નમો અરિહંતાણમ. સ્થૂલ જપથી મન આનંદથી ભરાઈ ગયેલું લાગે. મધ્યમામાં સૂક્ષ્મ જપ દ્વારા ગળામાં એક જાતનો કોમળ આનંદ આપનારો સ્પર્શ અનુભવાય અને અંતર્મુખ થયેલું મન પ્રકાશ તથા આનંદનો અનુભવ કરે છે. સ્થૂલ શરીર હલકું થયેલું અને તેની આસપાસના પ્રકાશ અને આનંદમાં જાણે ગળવા લાગતું હોય, જાણે કે તેમાં ભળી જતું હોય એમ જણાય છે. અથવા પોતાના મનુષ્ય ભાવનું તથા પોતાના મનની સંસારની તૃષ્ણાઓનું શમન થતું સાધકને અનુભવાય છે. વૈખરી આદિ વાણીના 4 પ્રકાર છે. તેના સ્થાન શરીરમાં અનુક્રમે જીહ્વા, કંઠ, હૃદય અને નાભી છે. સૂક્ષ્મતર જપ એટલે હદપદ્મમાં પશ્યંતી વાણી વડે સ્ફૂરતો જપ. તેનું અનુષ્ઠાન 5 ઘડી સુધી ચાલવાથી જપ કરનારના મનમાં આનંદ તથા પ્રકાશનું વધારે ભાન થવા લાગે છે. બહારના સ્થૂળ વિષયોનું તુચ્છપણું વધારે સ્પષ્ટ રીતે જણાવા લાગે છે. ચાલતા જપમાંથી તેના મનને વિરામ પામવાની ઈચ્છા થતી જ નથી. શરીર અને જગતનું કોઈક વાર કેટલાક સમય સુધી વિસ્મરણ થઈ ગયેલું પણ જણાય છે. ઇન્દ્રિય, પ્રાણ અને મનના બાહ્ય વેગો દૂર થઈ તે સર્વના પ્રવાહો હૃદય ભણી પાછા વળેલા જણાવા લાગે છે અને બ્રહ્મરંધ્રથી ટપકવા લાગેલા નિરૂપમ અમૃતપાનથી ક્ષુધા અને તૃષાની પીડા પૂર્વ પીઠે ક્યારેય પાછી અનુભવાતી નથી. સૂક્ષ્મતમ જપની વાત કરીએ તો નવકાર મંત્રના લક્ષ્યાર્થ ચેતનરૂપ પરમાત્માને વિશે પરાવાણી અંતઃકરણ સાથે નાભીમાં અથવા બ્રહ્મરંધ્રમાં જ્યારે વિરામ પામવાનો પ્રયત્ન કરે ને તેને બસ સૂક્ષ્મતમ જાપ કહેવાય છે. આ જપના અનુષ્ઠાનથી પ્રાણ અને અપાન એકઠા થઈ મન સાથે સુષુમ્ણામાં પ્રવેશ કરી આધાર આદિ ચક્રોનો ભેદ કરી બ્રહ્મરંધ્રમાં જાય છે અને ત્યાં પછી જપના અભ્યાસના પ્રમાણમાં તે વિરામ પામી જાય છે. સાધકે કોઈ પણ વાણી દ્વારા સ્વાભાવિક રીતે જપ થયા કરે એવો અભ્યાસ કરવો. સ્વાભાવિક નવકાર મંત્રના જપનું પરિણામ અંતઃકરણની પવિત્રતા અને એકાગ્રતા દ્વારા તત્વ સાક્ષાત્કાર સુધી થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા સર્વજ્ઞ મતિને આગળ કરી શાસ્ત્રોની આજ્ઞા મુજબનું વર્તન એ જ સમ્યક દ્રષ્ટિની શરણાગતિ છે. સર્વજ્ઞ મતિ જીનાજ્ઞા અથવા શાસ્ત્ર ચક્ષુને અનુસરનારો જ સહી સલામત રહી શકે છે. ત્યાં સુધી તે અયોગ્યને શરણે રહીને પોતાનું અહિત સાધે છે અને તેમાંથી બચાવી લેનાર એકમાત્ર શ્રી જીનાજ્ઞાનું શરણગમન છે. એટલે પહેલા સદાચાર, પછી નામ સ્મરણ, ભજન, કીર્તન, ભક્તિ અને છેલ્લે દયા એ ઉચિત ક્રિયા છે. અસતમાંથી સત પ્રત્યે જઈને સમ્યક દર્શન વડે, અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે જઈને સમ્યક જ્ઞાન વડે, મૃતમાંથી અમરત્વ પ્રત્યે જઈને સમ્યક ચારિત્ર વડે પરમપદ પ્રાપ્ત કરી, પરમ અર્થ ઉઘાડી, પરમ મંત્ર ચૈતન્યને જગાડી, પરમ રહસ્યને અનુભવી અને છેલ્લે પરમ તત્વ પામવાનું છે અને સર્વને પમાડવાનું છે. આ માર્ગ છે, આ જ માર્ગ છે, આ માર્ગ જ છે.
પરમેશથી નમસ્કાર એ ધર્મનું મૂળ છે. શાસ્ત્રે 3 ગુણવાળાને જ ધર્મનો અધિકારી કહ્યો છે: ક્ષાંત, દાંત અને શાંત. પરમેશથી પદે પહોંચવા માટે પણ આ 3 ગુણ અનિવાર્ય છે. એમ સમજીને ક્ષાંત, દાંત અને શાંત ગુણના પાલન વડે પરમેશથી પદે પહોંચેલા પરમેશથી ભગવંતોને ભાવથી નમસ્કાર કરવામાં આવે તો તે 3 ગુણને આવરણ કરનારા કર્મો એકાએક હટી જાય છે. અને એ સાધનનો આશ્રય લેવામાં ન આવે તો સ્વપ્રયત્ને તે 3 ગુણો પામવા અતીવ દુર્લભ છે. તેથી જ સર્વશાસ્ત્રકાર ભગવંતોએ પરમેશથી નમસ્કારને ધર્મનું મૂળ કહ્યું છે તથા પ્રત્યેક શુભ કર્મની આદિમાં તેને કરવાનું વિધાન કર્યું છે. નમસ્કારનો ભાવ જ્યારે આપણા ચિત્તને સ્પર્શે છે ત્યારે માનવને મળેલ આત્મવિકાસ માટેનો અમૂલ્ય અવસર ધન્ય બને છે. નવકાર મંત્રથી આરંભ થયેલ ભક્તિ અંતે જ્યારે સમર્પણમાં પૂર્ણ થાય છે ત્યારે માનવી પોતાને પ્રાપ્ત થયેલ જન્મની, મનુષ્ય જન્મની સાર્થકતા અનુભવે છે. અરિહંત પરમાત્માની 9 અંગે પૂજા માટે ઘણા પ્રશ્નો આવતા હોય છે. તો ભાલ સ્થલે આજ્ઞા, શિખા ઉપર સિદ્ધશિલા, બેઉ ભુજાએ ભવસાગર તરવાની ક્રિયા, બેઉ જાનુએ ખડા ખડા કેવળ જ્ઞાન, બેઉ ચરણે નમન વંદન પૂજન વડે ભવાટવીમાં શરણાગતિ પ્રાપ્ત કરવી. પ્રભુની 9 અંગ પૂજાનો આ વિશિષ્ટ પ્રભાવ છે કે શરણાગતિ પ્રાપ્ત થાય જ છે. એટલે જ રોજ 9 અંગે પૂજા કરવી રહી. આ જગતમાં 5 વિષય અને 4 કશાય એ 9 છે ને નાગા છે. તેને જીતનારા 5 પરમેષ્ઠીઓ અને 4 ધર્મો એ વાઘા છે, અર્થાત વસ્ત્ર છે. 4 ધર્મોમાં સમ્યક દર્શન એ નીચલું વસ્ત્ર છે, સમ્યક જ્ઞાન એ ઉપલું વસ્ત્ર છે, સમ્યક ચારિત્ર એ મસ્તકનું ઢાંકણ છે અને સમ્યક તપ એ પગનું ભૂષણ છે. જેમ સ્નાન, વસ્ત્ર, આભૂષણ, અલંકારો વિના દેહ ન શોભે તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપધર્મ વિના આત્માનું જીવન પણ ન શોભે અને તે ટકતું પણ નથી. નમસ્કાર એ જ એક આધાર. નવકાર મંત્ર વડે અખિલ બ્રહ્માંડના નાયક એવા પરમેશથી ભગવંતો સાથે ક્ષુદ્ર જણાતો મનુષ્ય સ્નેહનો સંબંધ બાંધી શકે છે એ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. તિરસ્કારના પાપથી બચવા માટે નમસ્કાર એ જ એક આધાર છે. જે નમસ્કાર યોગ્ય છે તેને નમસ્કાર કરવાથી જ તિરસ્કારના પાપથી પણ બચાય છે. નમનીયને નમસ્કારના મહાફળનો લાભ મેળવી શકાય છે અને તે કારણે જ પરમેશથી નમસ્કાર પાપથી મુક્ત થવાનો અને ધર્મ મંગળથી યુક્ત થવાનો અનન્ય ઉપાય છે. મરણ એ શરીરની પ્રકૃતિ છે અને જીવન એ વિકૃતિ છે. અમરણ એ આત્માની પ્રકૃતિ છે અને મરણ એ દેહની પ્રકૃતિ છે જે વિકૃતિ છે. અંત સમયે જેનું ચિત્ત પંચ પરમેશથી નવકારમાં હોય તે જીવ જો પૂર્વે આયુષ્યનો બંધ ન થયો હોય તો તે જ ભવે મોક્ષ ન પામે તો પણ વૈમાનિક દેવ તો અવશ્ય થાય છે એમ શાસ્ત્રોમાં લખ્યું છે. નમો
એ અણુથી પણ સૂક્ષ્મ શક્તિમાન મંત્ર છે. મન નમોમાં પલટાઈને અંતે ઓમમાં જ્યારે પરિણમી જાય ને ત્યારે આત્મજ્ઞાન થાય અને ભવભ્રમણ અંત પામે. મનનું પરિભ્રમણ છે ત્યાં સુધી જ ભવનું ભ્રમણ છે. મનના પરિભ્રમણને અટકાવવા તેને સૌ વિષયોથી પરાંગમુખ આત્મા પરમાત્માની અભિમુખ કરવું જોઈએ. તે માટે એ મનરૂપી સાધનનું જ અવલંબન લઈ તેને ઉલટાવીને નમો સ્વરૂપ બનાવવું જોઈએ. નમો વૃત્તિ એ અંતરાત્મ ભાવરૂપ છે. બહિરાત્મ ભાવમાં રમતું મન નમોના અભ્યાસથી અંતરાત્મ ભાવમાં સ્થિર થાય ત્યારે અંતરાત્મામાં પરમાત્મા ભાવના દર્શન થાય છે. પછી નમો વૃત્તિ ઓમકારમાં પલટાઈ જાય અને ઓમ સ્વરૂપ આત્મામાં સ્થિર થવાથી નમો એ સિદ્ધ મંત્ર બને છે. બાહ્ય પદાર્થોમાં અહમ મમ બુદ્ધિ ધારણ કરનાર મનને તેમાંથી છોડાવી ના હમ ન મમનો મંત્ર શીખવીને તેને નમોમાં સ્થિર કરવું જોઈએ. કારણ કે નવે પદો અલગ અલગ નવ વસ્તુના ભંડાર છે. અરિહંતો પરોપકારના ભંડાર, સિદ્ધ ભગવંતો સુખના ભંડાર છે. આચાર્ય ભગવંતો સદાચારના ભંડાર, તો ઉપાધ્યાયજી ભગવંતો વિનયના ભંડાર છે. પૂજ્ય શ્રી શ્રમણ શ્રમણીજી ભગવંતો સહાય અને સેવાના ભંડાર છે. દર્શન પદના ધારક એટલે સદ્ભાવના ભંડાર. જે જ્ઞાન પદના ધારક છે તેઓ વૈરાગ્યના ભંડાર છે. ચારિત્ર પદના જે ધારક છે તે સદ્ગુણના ભંડાર છે અને તપ પદના જે ધારક છે તેઓ સંતોષના ભંડાર છે. ધર્મ મંગળ છે, તેમાં મંગળ બુદ્ધિ ધારણ કરવી. શ્રી નવકાર મહામંત્ર મહામંગળ છે, કેમ કે 3 કાળ તથા 3 લોકના ધર્મવાન પુરુષોના ધર્મમાં મંગળ બુદ્ધિ ધારણ કરીને પાપનું એલિમિનેશન થાય છે અને ધર્મનું સબ્લિમેશન થાય છે. નમસ્કાર મંત્ર એટલા માટે મહામંત્ર છે કે તેમાં પરમપદે રહેલા પરમેષ્ઠીઓને સન્માનનું આપણે દાન કરીએ છીએ. સન્માન આપવા લાયકનું સન્માન ન થાય તો જીવનમાં દાન ધર્મથી વંચિત થઈ જવાય. પંચ પરમેષ્ઠી ભગવંતોના ધ્યાન વડે પૃથ્વી આદિ 5 તત્વોની સિદ્ધિ કરવાની હોય છે. પંચ તત્વોની સિદ્ધિથી રોગ અને આપત્તિનું નિવારણ તથા અંતે ત્રિકાળ જ્ઞાન પણ થઈ શકે છે. ધ્યાન કરવા બેસીએ ત્યારે શ્વેત વર્ણ એ જ્ઞાન પ્રાપ્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટે છે. સિદ્ધિ માટે અનાહત પર્યંતની ઉપાસના આવશ્યક છે. આ જીન શબ્દનો પ્રયોગ કોની માટે થાય છે? જીન શબ્દનો પ્રયોગ કેવડી ભગવંતો, અવધિ જ્ઞાનીઓ, જીનકલ્પી, 14 પૂર્વી અને 10 પૂર્વી આત્માઓ માટે થાય છે. નમસ્કાર પદનો અર્થ છે મનથી પંચ પરમેષ્ઠીના સર્વ ગુણોનું પરિણમન, વાણીથી તેઓના ગુણોનું ભાષણ તથા કાયાથી પંચ પરમેષ્ઠી ભગવંતોને સમ્યક પ્રણામ કરવો તે છે. અરિહંત પરમાત્માઓ કેમ વિજયવંત છે? અરે, જેમનું નામ સર્વ ભયોનો નાશ કરે, જેમનું પૂજન સર્વ સિદ્ધિઓને આપે અને જેમનું ધ્યાન અનંત અનંત એવી શક્તિને પ્રગટાવે છે, તે અરિહંત પરમાત્માઓ વિજયવંત છે. નામ
દેહનું, પૂજન પ્રતિમાનું, ધ્યાન ગુણ અને પર્યાયોનું અને તેના આધારભૂત દ્રવ્યનું. એ રીતે ચારે નિક્ષેપાથી ત્રણેય લોકને પવિત્ર કરનાર જિનેશ્વરો ત્રિકાળ વિજયવંત છે. જેમની સેવા, ભક્તિ અને પૂજા ઉભય લોકના સુખને આપનાર અચિંત્ય ચિંતામણી છે. કામઘટ કામકુંભ છે અને કલ્પતરુ તુલ્ય છે. જેમની વાણી મોહવિષ ઉતારનાર મહામંત્ર તુલ્ય છે. જેમના વિચારોમાં વિજ્ઞાન ભર્યું છે અને જેમના ઉપદેશમાં અમીરસની સતત ધારા વહે છે, તે જિનેશ્વરો, હે જિનેશ્વરો, આપ અમારા સર્વનું કલ્યાણ કરનારા થાઓ. જેઓ કર્મરૂપી વાદળોના સમૂહથી મુક્ત છે, અરે કરોડો કરોડો સૂર્યથી પણ અધિક તેજસ્વી છે, સર્વલોકનો ઉદ્યોત કરનારા છે, ઓમકાર સ્વરૂપ છે, રીમકાર વડે જે વ્યક્ત થાય છે અને શ્રીમ અને ક્લીમ એવા બીજથી કલિત છે તથા મંત્ર સમૂહમાં શક્તિ રૂપે વિરાજમાન છે. તેવા અરિહંત પરમાત્માઓ સદા વિજયવંત છે. 16 વિદ્યાદેવીઓથી પૂજિત અરિહંત પરમાત્માઓ છે. કઈ રીતે? નવકારને ગણવાથી પુણ્ય બીજ ઉત્પન્ન થાય તો એને ઉત્પન્ન કરનાર રોહિણી વિદ્યાદેવી છે. પ્રકૃષ્ટ જ્ઞાનવાળી પ્રજ્ઞપ્તિ દેવી છે. વજ્ર શૃંખલાઓ દ્વારા દુષ્ટોનું દમન કરનારી વજ્ર શૃંખલા છે. વજ્ર અને અંકુશ દ્વારા શત્રુઓનો પરાભવ કરનારી વજ્રવંકુશી નામના વિદ્યાદેવી છે. જેના ચક્રોની બરાબરી કોઈ કરી શકે તેમ નથી, તે અપ્રતિચક્રા દેવી છે. જે પુરુષોને વરદાન આપનારી છે, તે પુરુષ દત્તા. શત્રુ પ્રત્યે જે કાલ જેવી છે, તે કાલી. વૈરી વર્ગ પ્રત્યે જે મહાકાલ જેવી છે, તે મહાકાલી. પણ ચિત્તાકર્ષક તથા ગૌર રૂપવાળી છે, તે ગૌરી વિદ્યાદેવી છે. ઉત્તમ ગંધયુક્ત ગાંધારી છે. મહાજ્વાલાઓથી યુક્ત અને અનેક અનેક પ્રકારના શસ્ત્રોને ધારણ કરનારી છે, સર્વાસ્ત્ર મહાજ્વાલા દેવી. માતાની જેમ અપૂર્વ વાત્સલ્ય કરતી માનવી દેવી છે, તો અન્યના વૈરની શાંતિ કરાવનારી છે વૈરોટ્યા દેવી. પાપથી ન લેપાનાર અક્ષુપ્તા દેવી છે. ધ્યાન ધરનારને સાન્નિધ્ય કરનારી માનસી નામે વિદ્યાદેવી છે, તો 16મી અંતિમ વિદ્યાદેવી છે. ધ્યાન કરનારને અત્યંત સહાય કરનારી મહામાનસી દેવી. આ 16 વિદ્યાદેવીઓ અરિહંત ભગવંતોને પૂજે છે. શ્રી સિદ્ધચક્ર ભગવંત તથા જૈન ધર્મ વિજયવંત વર્તો, જેમનું સ્મરણ, પૂજન, આરાધન મનના સર્વ મનોરથોને પૂર્ણ કરે છે અને અધ્યાત્મના માર્ગે આગળ વધવાનું અપ્રતિમ બળ સમર્પે છે, તેવા શ્રી સિદ્ધચક્ર ભગવંત સદાને માટે વિજયવંત વર્તો. જેણે નમસ્કાર મહામંત્ર દ્વારા નિરાશાવાદનો નાશ કર્યો છે અને જગતને જયશાલી થવાનું મહાવિજ્ઞાન આપ્યું છે, તે જૈન ધર્મ વિજયવંત વર્તે છે.